હેલો સ્ટુડન્ટ, આજે આપણે આ લેક્ચરમાં જોઈએ છે એક્ઝામ્પલનું સોલ્યુશન જોઈએ છે. જો તમને ફોર્મેટ ના ખબર હોય તો લાસ્ટ લેક્ચરમાં મેં પ્રીવિયસ લેક્ચરમાં મેં બધું ફોર્મેટ સમજાવ્યું છે. તો પણ ના ખબર પડે તો નીચે આપેલા નંબર પર તમે મેસેજ કરી શકો છો, બરાબર. તો આજે કોલેજના પેમ્પલેટનો આપણે પીસમીલનો એક્ઝામ્પલ નંબર પહેલો અને બીજો કરીશું. આ લેક્ચરમાં ફર્સ્ટ અને સેકન્ડ કરીશું, બરાબર. તો આનું આપણે પેલું ફોર્મેટ જોઈશે. પહેલા ક્વેશ્ચન રીડ કરીએ, પછી હું તમને ડાયરેક્ટ ફોર્મેટ સમજાવીશ અને પછી સોલ્યુશન કરાવીશ. વાર નહીં લગાવું, બરાબર. તો તમારી પાસે આઈ થિંક તો આ પેમ્પલેટ હોવું જોઈએ. ના હોય તો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. તો જોઈ લે. પહેલા શું લખ્યું છે? એક્ઝામ્પલ ઓન શું છે? સરપ્લસ કેપિટલ મેથડ. પહેલા શું પૂછ્યું? ફ્રોમ ધ ફોલોઇંગ ઇન્ફોર્મેશન કેલ્ક્યુલેટ શું લખ્યું છે? એબ્સોલ્યુટ સરપ્લસ કેપિટલ પૂછ્યું છે, બરાબર. તો પહેલા આપણે અહીંયા આગળ રીડ કરીએ ક્વેશ્ચન કે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ બેલેન્સ એઝ પર ધ બેલેન્સ શીટ. બેલેન્સ શીટ પ્રમાણે ડાયરેક્ટ બેલેન્સ આપી દીધું છે. શેનું આપ્યું છે? ધ્યાનથી જો, કેપિટલનું આપ્યું છે. એટલે જે કે મોટા સમમાં અહીંયા કેપિટલ આપ્યું હોય ને એ વસ્તુ અહીંયા આગળ આપણે ડિસ્ક્રિપ્ટિવમાં આપ્યું છે કે એક તો મિસ્ટર અમિત છે, એના 72,000 છે, અમન આપ્યું છે 50,000 છે અને અનવર આપ્યું છે 20,000. પણ ધ્યાનથી જોજો, બેલેન્સ શીટની આપણને આઈટમ આપી છે તો અહીંયા બીજું એક એક્સ્ટ્રા જનરલ રિઝર્વ પણ આપ્યું છે. તો જનરલ રિઝર્વ છે તે શું છે? બેલેન્સ શીટની આઈટમ છે 24,000. અને અહીંયા આપ્યું છે પ્રોફિટ શેરિંગ રેશિયો આપ્યું છે એટલે પીએસઆર આપ્યું છે 3:2:1. અમે તમને એક વસ્તુ શીખવાડી કે જ્યારે પીસમીલ ડિસ્ટ્રીબ્યુશનનો કોઈ પણ એક્ઝામ્પલ કરીએ તો આપણે 4 કેપિટલ જોવાની છે. કઈ 4 કેપિટલ? એક તો એડજસ્ટેડ કેપિટલ, બીજું બેઝ કેપિટલ, ત્રીજું પ્રોપોર્શનલ કેપિટલ અને ચોથું સરપ્લસ કેપિટલ. તો પહેલી વાત કરીએ એડજસ્ટેડ કેપિટલ. તો એડજસ્ટેડ કેપિટલ કેવી રીતે શોધવાની છે? તો એડજસ્ટેડ કેપિટલ માટે મેં તમને કીધેલું છે કોઈ પણ કેપિટલ હોય એમાં એક વસ્તુ પ્લસ થાય ને અમુક વસ્તુ માઇનસ થાય. તો પ્લસ શું થાય? કોઈ પણ રિઝર્વ આપ્યો હોય એ પ્લસ થાય ને ફિક્સ્ડ એસેટ માઇનસ થાય. તો ધ્યાનથી જોશો તો પહેલા ક્વેશ્ચનમાં કોઈ ફિક્સ્ડ એસેટ નહીં આપી પણ રિઝર્વ તો આપી છે ને ભાઈ, જનરલ રિઝર્વ તો આપ્યું છે ને. તો 24,000 પ્લસ કરીશું. પણ આપણી પાસે તો 3 પાર્ટનર છે, 1, 2 અને 3 છે. તો ત્રણેયમાં કેવી રીતે વેચીશું? તો પ્રોફિટ શેરિંગ પ્રમાણે વેચીશું, બરાબર. તો હવે આપણે સોલ્યુશન કરીએ છીએ. પહેલા સોલ્યુશન શાંતિથી જુઓ, તમને આવડી જશે, બરાબર. થોડું ફાસ્ટ બોલું છું, રિવિઝન વિડીયો છે એટલા માટે. તો આપણે પહેલું કરીએ છીએ. મેં ટાઈમ બચાવવા માટે ઓલરેડી ક્વેશ્ચન ઉપર ડ્રો કરી દીધો છે, બરાબર. આપણો જે ક્વેશ્ચન 1 છે, બરાબર. પહેલા હેડિંગ શું મારીશું? તો સ્ટેટમેન્ટ ઓફ શોઈંગ સરપ્લસ કેપિટલ મેથડ, બરાબર. પણ આપણે તો એબ્સોલ્યુટ જ શોધવાની છે, બરાબર. ચલો, અહીં સુધી કોઈ ડાઉટ નથી. હવે આપણે પહેલું શું લખીએ કે આપણા 3 પાર્ટનર છે. ત્રણેય પાર્ટનરના નામ જોઈએ તો કયા છે? તો એક તો નામ છે અમિત, અમન એન્ડ અનવર છે. તો પહેલું આપણે શું કરીએ? એડજસ્ટેડ કેપિટલ પહેલા શોધી કાઢીએ, બરાબર. તો ચલો પહેલા આપણે શું કરીએ? તો આપણે પહેલા આ તો આપણું સોલ્યુશન છે. તો અહીંયા સાઈડ ઉપર આપણે સ્ટાર્ટિંગમાં આ જ વર્કિંગ કરવું પડશે કે કેલ્ક્યુલેશન ઓફ શું લખશું? એડજસ્ટેડ કેપિટલ. એડજસ્ટેડ કેપિટલમાં પહેલા નંબર પર આપણે શું લખીશું? બધાને ખબર છે કે પહેલા જે કેપિટલ હશે એ લખશું. એની અંદર પ્લસ શું કરીશું? બધી રિઝર્વ. પણ આપણે એક જ રિઝર્વ આપી છે. કઈ રિઝર્વ આપી? જનરલ રિઝર્વ. તો ડાયરેક્ટ જ લખી દઉં જનરલ રિઝર્વ, કોઈ વાંધો નથી, બરાબર. જનરલ રિઝર્વ. તો કેપિટલ આપણે કોણ કોણ નામ આપ્યું છે? તો આપણે પાસે 3 પાર્ટનર છે. એકનું નામ છે અમિત, જોઈ લો તો અમિત, અમન અને અનવર, બરાબર. અમિત, અમન એન્ડ અનવર. ચલો આ ત્રણેયની કેપિટલ લખી દઈએ. તો અમિતની આપી છે 72,000, અમનની આપી છે 50,000 અને અનવરની આપી છે 20,000. તમને તો સર આ કઈથી લઈ આવ? તો મેં તો ક્વેશ્ચન માંથી બોલ્યો. આ 72,000, 50,000 ને 20,000. ક્લિયર? ચલો હવે એની અંદર આપણે 24,000 પ્લસ કરવા. તો 24,000 આપણે શું કરશું? તો આપણે 3:2:1 ના રેશિયોમાં વેચશું, બરાબર. 3:2:1 ના રેશિયોમાં આપણે ડિવાઈડ કરીશું, બરાબર, ડિસ્ટ્રીબ્યુટ કરીશું. તો આપણી પાસે 24,000 છે, એને આપણે 3:2:1 ના રેશિયો કરો. તો આ ડિસ્ટ્રીબ્યુશન ના આવડતું તો એકવાર બતાવી દઉં છું કે આપણી પાસે ટોટલ કેટલા છે? 24,000, બરાબર. પહેલું શું કરવાનું? આ 3 નું ટોટલ મારો 3 + 2 + 1, 3 + 2 + 1. તો કેટલા થયા? 6 થયા. તો પહેલા 24 / 6 કરી દો. તો કેટલા આવશે? તો આપણને આવશે 4,000 મળશે, બરાબર. હવે આપણે 3 છે તો 4,000 મલ્ટીપ્લાય 3 કરશું, 4,000 મલ્ટીપ્લાય 2 કરીશું અને 4,000 મલ્ટીપ્લાય 1 કરશું. એટલે આપણને 3 ના મળી જશે. તો 4,000 મલ્ટીપ્લાય 3 કરો તો કેટલા? 12,000. 4,000 મલ્ટીપ્લાય 2 કરો તો કેટલા? 8,000. 4,000 મલ્ટીપ્લાય 1 કરો તો કેટલા? 4,000. આ તો બધાને આવડે જ છે. ના આવડતું હોય તો જોઈ લેજો. તો અહીંયા હું લખી દઉં છું 12,000, 8,000 એન્ડ 4,000. આ વર્કિંગ તમારે બતાવું તો બતાવજો, બાકી કઈ જરૂર નથી. કયું? આ નીચે વાળું. આ તો બતાવવાનું છે એડજસ્ટેડ કેપિટલનું. ટોટલ મારો તો 84,000, 58,000 એન્ડ 24,000. બોલો આ કોઈ ડાઉટ છે? તો આ જે અત્યારે આન્સર આવ્યો 84,000, 58,000 ને 24,000 એ શું આવ્યું? એડજસ્ટેડ કેપિટલ. હવે ફટાફટ અંદર સોલ્યુશન કરીએ. તો પહેલા મને કહો, આપણે નંબરિંગ કરી દઈએ. તો પહેલા હેડિંગમાં ધ સ્ટેટમેન્ટ શોઈંગ શું છે? સરપ્લસ કેપિટલ. 3 પાર્ટનરના નામ લખી દઈએ, બરાબર. તો પહેલું નામ શું છે આપણું? આપણે પહેલું નામ છે અમિત કેપિટલ, બરાબર.
અમિત કેપિટલ, બીજું છે અનવર્સ કેપિટલ, સોરી અમન્સ કેપિટલ, અને થર્ડ છે અનવર્સ કેપિટલ. ક્લિયર? અહીંયા આપણે લખી દઈશું પર્ટિક્યુલર્સ. હવે આપણે સટાસટ પહેલા આપણે આપણા નામ લખી દઈએ. તો ચલો પહેલું નામ બોલો. તો તમને યાદ જ છે, ના યાદ હોય તો કહી દઉં છું. પહેલું નામ આપણું શું છે? તો પહેલું નામ આપણું શું છે? એડજસ્ટેડ કેપિટલ. શું છે? એડજસ્ટેડ કેપિટલ. બોલો, યાદ હશે? પહેલા આખું નામ લખી દો, પછી બીજું નામ બે લાઈન છોડ દો, કારણ કે એક જ પેજનો સમ છે. બીજું આવશે બેઝ કેપિટલ. બોલો, હવે યાદ રહી ગયો બેઝ કેપિટલ. પછી આવે છે પ્રોપોર્શનેટ ને સરપ્લસ છે, તો કોણ પહેલા આવે? પી કે એસ? તો પી, તો પ્રોપોર્શનેટ કેપિટલ. પછી શું આવશે? બોલો તો ફોર્થ નંબર પર સરપ્લસ કેપિટલ. સરપ્લસ કેપિટલ. હવે અહીંયા સરપ્લસ આવે એટલે આપણે અહીંયા સરપ્લસ સુધી જ કર્યું. હવે આપણે ફરીથી શું કરીશું? આગળના નામ લખીશું. તો હવે આપણે કઈથી લખશું? પહેલા નંબરને યાદ નહીં રાખવાનો, એટલે આપણે શું કરવાનું છે? 7 સુધી લખવાનું છે. 5, 6, 7. તો પહેલો નંબર ખાલી રિપીટ નહીં થાય એટલું યાદ રાખો. બસ. તો હવે શું આવશે? રિવાઇઝડ બેઝ કેપિટલ. પછી બોલો તો રિવાઇઝડ પ્રોપોર્શનેટ કેપિટલ. અને પછી નેક્સ્ટ છે એબ્સોલ્યુટ સરપ્લસ કેપિટલ. અને આપણને આ જ પૂછ્યું છે આન્સર. હવે મેં તમને એકદમ લાઇટલી વસ્તુ બતાવું છું. જો સાંભળો, આપણે પેલા નંબરિંગ કરતા હતા ને, એ આપણે પેન્સિલ વડે બતાવીશું. જો પહેલા આપણે શું કરવાનું છે? બધાને નંબરિંગ મારી દેવાનું. બરાબર? હું થોડી સ્ક્રીન નાની કરું છું, કારણ કે એક જ સ્ક્રીન પર આખું પેજ આવી જાય એવું કરું છું. બરાબર? ચલો, હવે જો મેં અહીંયા એક પેજ હવે અહીંયા તમારે મને એવું કહો, પેલા નંબરિંગ લખી દો. તો નંબરિંગ કઈ રીતે લખશું? તો જો અહીંયા મેં 1 નહીં, પહેલામાં તો એક પણ નંબર નહીં, સોરી, માય મિસ્ટેક. પહેલું છોડીને તો જો 1, 2, 3, 4, આ 5 અને આ 6 થઈ ગયું. હવે આપણે શું કરશું? પહેલાને અહીંયા તો આપણે ડેશ મારી દીધી. હવે શું કરશું? અહીંયા આપણે 1 ડિવાઈડ બાય શું કરશું? PSR. તમને ખબર પડી ગઈ કે સર અહીંયા 1 ડિવાઈડ બાય PSR છે, એટલે હું અહીંયા તમારે લખો તો લખી શકો છો 1 ડિવાઈડ બાય PSR. પછી બીજાને શું લખશું? 2 મલ્ટીપ્લાય શું લખશું? PSR. હું થોડું અંદરથી લખું છું, કારણ કે બહુ બળતી હશે ને પછી નહીં દેખાય. બરાબર? હું આ થોડી રફ કરી દઉં છું. હું નંબરિંગ છે ને અહીંયા વચ્ચે મારું છું, જોઈ લો. અહીંયા 1, 2, 3, 4, 5 and 6 આટલું તો ખબર પડી. પહેલા આપણે શું કરીશું? 1 ડિવાઈડ બાય શું કરશું? PSR. બીજાને શું કરીશું? 2 મલ્ટીપ્લાય PSR. ત્રીજાને આપણે કશું નહીં કરતા. ચોથાને આપણે શું કરીશું? પાછું ફરીથી ડિવાઈડ બાય PSR. પાંચમાં આપણે 5 મલ્ટીપ્લાય PSR. અને છઠ્ઠાને કશું નહીં કરતા. હવે તમારે શું કરવાનું છે? જો મેં શું કીધું? 1 અને 4 ઉપર રાઉન્ડ કરવાનું. એટલે શું છે? આ જે 3 ખાલી પડ્યો ને, તો આગળ 1 લખી દો. એટલે 1 - 3. અને હવે સૌથી છેલ્લું છે ને 7 નંબરમાં, એમાં આપણે જેમ 4 ઉપર રાઉન્ડ કરો, તો અહીંયા શું લખશું? 4 - 6. બસ પતી ગયો. હવે તમારે કશું કરવાનું નથી. પહેલા ઉપર આપણે શું લખી દઈએ? PSR લખી દો. તો PSR આપણે ક્વેશ્ચનમાં જો કેટલા આપણે પ્રોફિટ સેલિંગ રેશિયો અહીંયા લખ્યું છે ને 3:2:1. એડજસ્ટેડ કેપિટલ ક્વેશ્ચનમાંથી બોલો કેટલા આવ્યા? તો આપણી પાસે કેટલા છે? એડજસ્ટેડ કેપિટલ દેખાય છે? જો તો 84,000. પછી કેટલા છે? 58,000 એન્ડ 24,000. અહીંયા સુધી તો કોઈ ડાઉટ નથી. કેલ્ક્યુલેટર જોડે લઈને બેસજો, ફટાફટ થઈ જશે. હવે મને કહો બેઝ કેપિટલની ફોર્મ્યુલા શું છે? 1 ડિવાઈડ બાય PSR. તમે મને કહો 1 ડિવાઈડ બાય PSR. 1 એટલે શું? આ એડજસ્ટેડ કેપિટલ જ આવે. તો એડજસ્ટેડ કેપિટલ ડિવાઈડ બાય PSR. તો PSR કેટલું છે? 3, 2 and 1 જ છે. તો હું શું કરી દઈશ? બોલો તો 84,000 ડિવાઈડ બાય 3 કરું. તો બધા જ કેલ્ક્યુલેટર પર કરો. 84,000 ડિવાઈડ બાય 3 કરો. તમે બી કરો બધા. કેટલા આવે છે? તો 28,000 આપણે આવે છે. 28,000 તમે ચેક કરી લો. તમારું આવે છે 28,000, મારું 28,000 આવે છે. હવે ફરીથી કરો કેલ્ક્યુલેટર પર. આપણું ફોર્મ્યુલા શું છે? 1 ડિવાઈડ બાય 1 ડિવાઈડ બાય એટલે આ 3 ના ડિવાઈડ બાય ઉપર PSR આપ્યું છે ને, એ ના કરવાના. બરાબર? તો મને કહો તો 58,000 58,000 ડિવાઈડ બાય 2 કરો. વર્કિંગ કઈ બતાવવાની જરૂર નથી. તો આપણે આયા 29,000. પછી 24,000 ડિવાઈડ બાય 1 કરો તો 24,000 જ આયા. અહીં સુધી કોઈ ડાઉટ છે? હવે આ 3 માંથી બેઝ કેપિટલ લેવા માટે સૌથી નાનું કોણ છે? તો સૌથી નાનું કોણ છે? તો તમને દેખાય છે સર સૌથી નાનું તો
24,000 આ 28,000 29,000 અને 24,000 માંથી સૌથી નાનું શું છે 24,000 છે તો 24,000 આપણું બેઝ બની ગયો તો 24,000 ઉપર લખી દઉં છું કે આ આપણી શું છે બેઝ કેપિટલ થઈ ગઈ તો હવે શું લખ્યું છે વાંચો તો ત્રીજા નંબરનું વાંચો પ્રોપોર્શનેટ કેપિટલ કેવી રીતે શોધવાનું છે જો તો ત્રીજા નંબર પર આયા પ્રોપોર્શનેટ કેપિટલ આ કેવી રીતે શોધવાનું છે તો અહીંયા લખ્યું છે 2 × PSR 2 × PSR એટલે શું બેઝ કેપિટલ કઈ આપી છે 24,000 આપી છે 24 તો આપણે શું કરીશું 24,000 ગુણ્યા 3 24,000 ગુણ્યા 2 24,000 ગુણ્યા 1 બરાબર ફરીથી બોલું છું જો હું શું કરીશ જોઈ લો 24,000 ગુણ્યા 3 કરો તો કેટલા આયા 24,000 ગુણ્યા 3 કરો તો 72,000 આવશે 72,000 બરાબર પછી મેં શું કર્યું 24,000 ગુણ્યા 2 ઘણા શું કરે 28,000 ગુણ્યા 3 29,000 ગુણ્યા 2 24,000 ગુણ્યા 1 એટલે એ કરશો તો આનો આ જવાબ પાછો આવવાનો હતો બરાબર ચલો એટલે મેં શું કર્યું 24,000 ગુણ્યા 3 કર્યા 24,000 ગુણ્યા 2 કર્યા 24,000 ગુણ્યા 1 કરો એટલે આ બેઝ કેપિટલ થઈ ગયું તો અહીંયા શું લખશું 24,000 ગુણ્યા 2 કરો તો 48,000 24,000 ગુણ્યા 1 કરો તો 24,000 24,000 બોલો કોઈ ડાઉટ છે ક્લિયર આને રફ કરી દઉં છું કન્ફ્યુઝ ના થાય ચલો અહીં સુધી કોઈ ડાઉટ છે હવે ચોથા નંબરનું વાંચો સરપ્લસ કેપિટલ શું આવ્યું સરપ્લસ કેપિટલ એની પોતાની ફોર્મ્યુલા શું છે 1 - 3 1 એટલે શું 1 એટલે શું આ 1 દેખાય છે 84,000 58,000 અને 24,000 દેખાય છે એમાંથી માઇનસ કરો કયો નંબર 3 નંબર મેં જે ગ્રીન કરું ને એ જ 1 નંબર આ છે અને 3 નંબર આ છે તો 1 - 3 કરો એટલે 84,000 84,000 - 72,000 કરો તો 84,000 - 72,000 કરો 12,000 થશે તમે ચેક કરી લેજો કેલ્ક્યુલેટર ઉપર પછી 58,000 માઇનસ કરો 48,000 તો આવશે 10,000 24,000 માઇનસ કરો 24,000 તો નીલ આવ્યું આ નીલ આવ્યું એનો મતલબ શું થયો કે હવે આ બધામાં શું થઈ જશે ડેશ 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 લખો કાં તો નીલ નીલ લખી દો બરાબર ખબર પડી ગઈ એકવાર એટલે એનો મતલબ જે પોતે બેઝ કેપિટલ બન્યું ને એ આખું કોલમ મોસ્ટલી નીલ જ જશે હવે આ બે વિશે જ જોવાનું અહીં સુધી ખબર પડી ગઈ હવે ફરીથી સ્ટાર્ટ કરીએ રિપીટ ધ્યાનથી જો હવે આયા રિવાઇઝ બેઝ કેપિટલ તો રિવાઇઝ બેઝ કેપિટલ ની ફોર્મ્યુલા શું છે જો તો 4 / PSR 4 / PSR એટલે શું 4 કયું છે આપણું આ 4 છે 4 નંબર એના ડિવાઇડ બાય PSR તો ઉપર દેખાય છે 3 2 1 પણ આ તો નીલ જ થઈ ગયો આ તો બધી ડેશ ડેશ જ છે એનું તો જોવાનું જ નથી હવે ખાલી અમિત અને અમન નું જોવાનું તો બોલો તો હવે અમિત ને અમન નું તો મને કહો તો પહેલા આપણે શું કરીશું મને કહો તો આપણે 4 / 4 એટલે શું 12,000 ભાગ્યા કરો 3 12,000 ભાગ્યા 3 કરો તો કેટલા 4,000 આવશે 4,000 આવશે એવી રીતે 10,000 ભાગ્યા 2 કરો 10,000 ડિવાઇડ બાય 2 કરો તો કેટલા 5,000 આવ્યું ક્લિયર અહીંયા સુધી કોઈ ડાઉટ છે અને અહીંયા શબ્દ શું છે બેઝ કેપિટલ છે તો હવે આ બેમાંથી સૌથી નાનું કોણ 4,000 તો 4,000 બેઝ બની ગયો તો પાછું ફરીથી કરો 4,000 મલ્ટીપ્લાય શું કરશો 3 4,000 મલ્ટીપ્લાય કરશો 2 1 નહીં કરવાનું કેમ કારણ કે આ તો ડેશ આવી ગઈ છે તો કરો તો ફટાફટ 4,000 મલ્ટીપ્લાય આપણો PSR ના 3 કરો તો આ 12,000 આવી ગયા બરાબર તમને તો સર તમે કઈથી શીખવાડ્યું તો તમે ધ્યાનથી તો જો છઠ્ઠા નંબર રિવાઇઝ પ્રોપોર્શનેટ કેપિટલ 5 ગુણ્યા PSR તો 5 નંબર શું છે રિવાઇઝ બેઝ કેપિટલ એટલે બેઝ કયો છે આપણો બેઝ તો શું બન્યો 4,000 જ બેઝ બન્યો ને જે સૌથી નાનું એને બેઝ બનાય તો 4,000 ગુણ્યા આપણે શું કરશું 3 તો કેટલા આયા 12,000 આયા હવે આપણે 4,000 ગુણ્યા 2 કરો તો કેટલા આયા 8,000 આયા હજી કહું છું મેં બેઝ કેપિટલ જે પિંક કર્યું છે એની સાથે જ મલ્ટીપ્લાય કરું છું તમે આ 5,000 નો કોઈ લેવા દેવા નથી બરાબર ચલો હવે આપણે 12,000 ને 8,000 આવી ગયું હવે મને કહો 7મા નંબરનું વાંચો તો શું લખ્યું છે એબ્સોલ્યુટ સરપ્લસ કેપિટલ નો મીનિંગ શું 4 - 6 4 એટલે શું 4 એટલે શું તો 4 એટલે આપણે ખબર પડી કે 4 એટલે કયું 4 નંબરનો જે આન્સર છે આ 4 નંબરનો જે આન્સર છે એમાંથી માઇનસ કરીશ કયો નંબરનો 6 નંબરનો આન્સર માઇનસ કરીશ બરાબર તમને તો સર આ તો બહુ કલર વાળું થઈ ગયું પણ મેં હવે હટાવી દઉં છું બસ ચલો અહીં સુધી કોઈ ડાઉટ છે તો મેં 4 - 6 કરું તો તમે મને કહો 4 નંબરનો આન્સર બોલો તો કેટલા છે 4 નંબર 12,000 એમાંથી માઇનસ કરો 12,000 તો આ પોતે નીલ થઈ ગયું અને આ 10,000 છે એમાંથી માઇનસ કરો 8,000 તો આ પોતે આયા 2,000 બસ આ સમ પૂરો થઈ ગયો હું અહીંયા નીલ લખું કે ડેશ લખું તો બી ચાલશે નીલ લખશો તો વધારે સારું રહેશે બરાબર બોલો આ આપણો સમ પૂરો થઈ ગયો પહેલો દાખલો પૂરો થઈ ગયો શું યાદ રાખવાનું હવે તમને ખબર પડી કે મેં કેમ પેલાની પાછળ બહુ ધ્યાન આપતો હતો બહુ ફોકસ કરતો હતો કારણ કે આ પહેલી જ વારમાં આવડી જાય બરાબર હવે ગમે તેટલા સમમાં આ પોઈન્ટ આવે ને તો તમારું આવડી જ જાય બોલો ક્લિયર થઈ ગયું પાક્કું આની માટે જો હું તમને આ વસ્તુ રિપીટ નહીં કરતો કારણ કે આ તમને આવડે જ છે બરાબર આની માટે પ્રેક્ટિસ માટે એક્સ્ટ્રા સમજૂતા હોય તો હું તમને આપીશ પણ આ જે મેં અત્યારે જે શીખવાડ્યું ને એનો જે બીજો એક્ઝામ્પલ આપણે ગણીશું ને આ બીજો સમ એમાં બી આ જે સ્ટેપ આપણે જે કરાવ્યું એ તો કરવાનું જ છે પણ એક સ્ટેપ આગળ બી કરવાનું છે કેમ ખબર છે કારણ કે આ દાખલામાં તો ખાલી એવું જ પૂછેલું કે એબ્સોલ્યુટ સરપ્લસ કેપિટલ જ પૂછેલી આપણને અહીંયા આગળ બરાબર હવે હવેના જે સમ છે ને એની આ મેઇન સમ આવ્યો છે જે હવે તો મેઇન સમમાં હવે પૂછે કે પ્રિપેર સ્ટેટમેન્ટ શોઈંગ ડિસ્ટ્રીબ્યુશન ઓફ કેશ એટલે આની માટે આપણે બીજો એક સ્ટેટમેન્ટ પણ બનાવવાનું છે બરાબર તો આ લેક્ચર
પણ અહીંયા જ સ્ટોપ કરું છું કારણ કે વધારે પડતું ઓવરલોડ લાગે છે એટલા માટે. ને હું હવે બીજા લેક્ચરમાં હું આપણે એક્ઝામ્પલ નંબર 2 નું રેકોર્ડિંગ કરીશું, બરાબર. અને જો તમને સારું લાગ્યું હોય અને તમને આ વિડીયો કામમાં આવતો હોય તો બીજાને ફોરવર્ડ કરી શકો છો, પણ તમને ગમે તો તમે લાઈક કરી શકો છો, ગમે તો પણ અને કામમાં આવ્યો હોય તો પણ તમે લાઈક કરી શકો છો, બરાબર. ચલો કઈ ડાઉટ હોય તો મેસેજ કરી દેજો. ઓકે, ચલો બાય.